હરિયાણા અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદ શહેરના 3 પોલીસ કર્મીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। તો મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને 3 પોલીસ કર્મી પોક્સોના ગુનાની તપાસ માટે પંજાબ જતા હતા, જ્યાં ગત બુધવારે હરિયાણાના ડબવાલી ખાતે ભારતમાલા રોડ ઉપર પોલીસને બોલેરો અને ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 પોલીસ કર્મીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે પીએસઆઈ જેપી સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તો હાલમાંથી સારવાર હેઠળ છે। તો આ ત્રણેય મૃતકોના પાર્થિવ દેહને અમદાવાદ શહેર ખાતે લાવવામાં આવ્યા હતા અને પોલીસ કમિશનર સહિતના પોલીસ કર્મીઓ અને મૃતકોના પરિવારજનો દ્વારા તમામ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પાર્થિવ દેહને તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।